દોસ્તો, શું તમે હડમતિયાના કાળુ બાપુના ઇતિહાસ વિશે જાણો છો? અને કોણ છે કાળુ બાપુ? આ મહાન સંત વિભૂતિ વિશે તમે જાણો છો? જો ન જાણતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. ચાલો જાણીએ આ મહાન સંત વિશે. સૌરાષ્ટ્રના મહાન સંતે ઘણા વર્ષોથી મોઢામાં એક અન્નનો દાણો નથી રાખ્યો, અને એમ કહેવાય કે પાછા કંતાનના કપડાં પણ પહેરે છે. સનાતન ધર્મના સંત વિશે જાણીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિ સદીઓથી તો મહાત્માઓની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અને એવામાં આજ સુધી આ સૌરાષ્ટ્રની આ પાવન ધરા પર સાહેબ અનેક સાધુ સંતોએ પોતાના અનોખા ઉદ્દેશથી ઈશ્વર પ્રત્યે લોકોની શ્રદ્ધાને અતૂટ બનાવી છે. આજે અમે તમને સૌરાષ્ટ્રના એક પરમ હિતકારી સંત કાળુ બાપુ વિશે જણાવીશું. કાળુ બાપુનું ધામ એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ. અને હડમતિયા ગામમાં કાળુ બાપુનો આશ્રમ પણ ત્યાં આવેલો છે, જ્યાં હજારો ભાવિ ભક્તો બાપુના આશ્રમે દર્શનાર્થે આવે છે. હડમતિયા ધામના કાળુ બાપુ વિશે વાત કરીએ તો તેઓ કોઈ પણ પ્રકારના કાપડના વસ્ત્રો ધારણ કરતા નથી, પણ એમ કહેવાય કે એઓ શરીર પર અનાજના કોથળાના વસ્ત્ર ધારણ કરે છે. આટલું જ નહીં, પરંતુ એઓ પોતાની કુટીરમાંથી જ ધ્યાન અવસ્થામાં રહે છે, અને તેઓએ હંમેશ માટે મૌન ધારણ કરેલું છે. હડમતિયામાં આવેલા આ આશ્રમમાં હંમેશા માટે અન્નક્ષેત્ર ખુલ્લા જ હોય છે. જલારામ બાપાની જગ્યા હોય, પરબધામ હોય, જેવી રીતે એમાં અન્નક્ષેત્ર ચાલે છે ને, એવી જ રીતે આ હડમતિયામાં પણ અન્નક્ષેત્ર આશ્રમમાં કાયમ માટે ખુલ્લા જ હોય છે. આશ્રમના દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને ક્ષેત્રમાં પ્રસાદી લેવા માટે જણાવવામાં આવે છે. જાણકારી અનુસાર અહીં અનેક વર્ષોથી આ ક્ષેત્ર ચાલુ છે. અહીં આવેલા લોકો બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે. કેટલા વંદનીય છે આ બાપુ. મિત્રો, તમને જણાવી દઈએ કે એક સાધુને શોભે એવું સીધું અને સાદું જીવન હડમતિયાના કાળુ બાપુનું છે. પોતાના આવા શાંત અને સુશીલ સ્વભાવને કારણે ભક્તો કાળુ બાપુ તરફ આકર્ષાય છે. કાળુ બાપુના નેતૃત્વ હેઠળ દરેક વર્ષે ધાર્મિક પ્રસંગોની સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે. હંમેશા ધ્યાન અવસ્થામાં રહેતા કાળુ બાપુના દર્શન ભાગ્યે જ થાય છે. તમે આ જગ્યાની મુલાકાત લેશો ને તો તમને પણ અનુભૂતિ થશે કે આ આશ્રમ કેટલા વિશાળ પ્રમાણમાં ફેલાયેલો છે, અને કેટલું શાંતમય અને ભક્તિત્વ ધરાવતું વાતાવરણ છે. લોકમાન્યતા અનુસાર અને જાણકારી પ્રમાણે બાપુએ કેટલાય વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો. તેઓ માત્ર દૂધના પોતાના આહાર ગ્રહણ કરે છે. તો બોલો, તમે ક્યારે હડમતિયા ગયા છો? અને જો નથી ગયા તો એકવાર દર્શને જરૂર જજો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને અમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ, અને કોમેન્ટ બોક્સમાં જય કાળુ બાપુ અચૂક લખજો. ધન્યવાદ.